ઓવરઓલ જો ક્રૂડના પ્રાઇસીસ વધી ગયા છે એના લીધે પાવર સેક્ટર એનર્જી સેક્ટર ફોકસમાં છે અને અદાની પાવરમાં પણ એક કપ એન્ડ હોલ્ડરની જે પેટર્ન હતી ડેલી ચાર્ટ પર એનું બ્રેકઆઉટથી 180 થી લઈ અને 234 સુધી સ્ટોક એક અપસાઇડ બતાવી છે અને વ્યુઅરની બાઇંગ પ્રાઇસ ઘણી સારી છે. તો અમારા હિસાબે 200ની ઉપર એક ટ્રેલિંગ સ્ટોપ લોસ મૂકી અને અદાની પાવરને હોલ્ડ કરવાની સલાહ રહેશે. અદાની પાવરમાં મૂવમેન્ટ 234નું લેવલ ક્રોસ કરશે એના પછી તમને અપસાઇડ મૂવમેન્ટ જોવા મળશે. 250 અને 260 સુધીના લેવલ્સ આની અંદર એક્સપેક્ટ કરી શકો. સો ડેફિનેટલી હોલ્ડની સલાહ રહેશે. ટ્રેલિંગ સ્ટોપ લોસ અબાવ કોસ્ટ 200નું મૂકી અને 260 ટાર્ગેટ માટે વેઇટ કરવી જોઈએ. કે તો વાત થઈ અદાણી સ્ટોક, એમાં અદાણી પાવર સ્ટોક જો જે પ્રમાણે મોમેન્ટમ આજે બી જો ડીહાઈ તરફ કારોબાર કર્યો છે તો હજી બી જેમ પ્રમાણે ક્રૂડ અને ગેસની જે પણ અનિશ્ચિતતા છે, પાવરની ડિમાન્ડ વધી રહી છે એના લીધે તો સ્ટોક કન્ટિન્યુઅસ જો સારું પરફોર્મન્સ આપી રહ્યા છે.